સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે શક્તિનો નાશ થાય છે, સુખ ભોગવવાની ઈચ્છા થઈ કે પાપનો આરંભ થાય છે, સુખ ભોગવવાની ઈચ્છા થઈ મન બગડે છે. ભગવાન તમને સુખ આપશે. ભગવત કૃપાથી કોઈ સુખ મળે એને ભગવાનનો પ્રસાદ માનીને ભગવાનનું સ્મરણ કરતા કરતા એ સુખ ભોગવજો. અમુક સુખ મારે ભોગવવું છે એવો સંકલ્પ ન કરો. સંસારનું કોઈ સુખ ભોગવવાનો સંકલ્પ કરવાથી મન બહુ બગડે છે. ભગવાન તમને સુખ આપશે. ભગવાન અતિ ઉદાર છે. ભગવાન તો નાસ્તિકને પણ સુખ આપે છે. જે એવું બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી, જે અભિમાનમાં એવું બોલે છે કે ભગવાનની પૂજા કરવાની મને ફુરસદ નથી, ભગવાન કે છે તું મને માનતો નથી પણ હું તને માનું છું. ભગવાન બધાને માને છે. ભગવાન બધાને પવન આપે છે, પ્રકાશ આપે છે. ભગવાન નાસ્તિકને સુખ આપે છે. તમને સુખ કેમ નહીં આપે? તમે આસ્તિક છો, તમે વૈષ્ણવ છો, તમે પ્રભુના પ્યારા છો, તમે પરમાત્માના અંશ છો. ભગવાન સુખ આપે એ પ્રભુનો પ્રસાદ માનીને ભગવાનને સાથે રાખીને સુખ ભોગવજો. અમુક સુખ મારે ભોગવવું છે, સુખ ભોગવવાના વિચાર કરીને મનને બગાડશો નહીં. પ્રહલાદજીએ કહ્યું છે સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય એવી કૃપા કરો. કામાનામ રુદ્ય સંવરોહમ ભવતસ્તુ વૃણે વરમ. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જે ભગવાનના સ્વભાવને જાણે છે, એ ભગવાન પાસે સંસારનું સુખ માંગતો નથી. એ ભગવાન પાસે ભગવાનની જ માગણી કરે છે. ભગવાન મારા કા. જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી. જીવ ભગવાનના સ્વભાવને જાણતો નથી અને તેથી જગતના પાછળ પડે છે. પરમાત્મા અતિ ઉદાર છે. કૃપા કરો. હિરણ્યકશ્યપુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો છે, શ્રાદ્ધાદિક વિધિ થયો છે. પછી તો બ્રહ્માજીએ પ્રહલાદને ગાદીમાં બેસાડીને રાજ્યાભિષેક કર્યો છે. પ્રહલાદ રાજા થયા છે. પ્રહલાદજી નરસિંહ ભગવાનને વંદન કરે છે. મારો પ્રહલાદ રાજા થયો. નરસિંહ ભગવાન આનંદમાં વિરાજેલા છે. પ્રહલાદજીએ કહ્યું આજે મને માગવાની ઈચ્છા થાય છે. પ્રભુએ કહ્યું માગી. પ્રહલાદજી માગે છે મારા પિતા